મિત્રો નમસ્કાર। મંદિરો શા માટે? આ પ્રશ્ન ઘણા બધા લોકોના મનમાં થાય છે, પરંતુ ક્યારે એ વાતનો ખ્યાલ છે કે મંદિરો માત્ર આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રો નથી, એ શિક્ષણ, સામાજિક સુરક્ષા અને સામાજિક વિકાસના કેન્દ્રો છે। આધ્યાત્મિક ચેતનાથી સામાજિક ચેતના સાથે રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવા માટે મંદિરોનું નિર્માણ ખૂબ જરૂરી છે। મંદિરો એક શક્તિના કેન્દ્રો છે, જ્યાં શિક્ષણ, આરોગ્ય અને યુવા મહિલા સશક્તિકરણની તમામ પ્રવૃત્તિઓ એ મંદિરોના માધ્યમથી થાય છે। મંદિરોમાં આપણે ભગવાન કે માતાજીના દર્શન કરીએ છીએ, એમના સ્વરૂપના દર્શન કરીએ છીએ। દરેક ભગવાન કે માતાજીના હાથમાં એક હાથમાં શસ્ત્ર હોય છે તો બીજા હાથમાં શાસ્ત્ર પણ હોય છે। મતલબ કે ભગવાન અને માતાજીમાં રહેલી દૈવી શક્તિ એ આપણા માટે સામાજિક સુરક્ષાનો એક ખૂબ મોટો સંદેશ છે। અને એટલા જ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામના નિર્માણ થકી શિવ અને શક્તિના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા 504 ફૂટ ઊંચા મંદિરનું નિર્માણ કરી રહેલ છે। ધર્મ અને સંસ્કૃતિનું જતન અને રાષ્ટ્રહિતની વિચારધારા સાથે બનતા મંદિરો આપણા શક્તિના કેન્દ્રો છે। ધર્મો રક્ષતિ રક્ષિતઃ મંત્રને સાર્થક કરવા સનાતની વિચારને લઈને રામ મંદિરના નિર્માણ અને કુંભ મેળાએ આખી દુનિયાને સનાતની શક્તિનો અહેસાસ કરાવ્યો છે। આજે ભારતના વડાપ્રધાનના વિચારોમાં જે મિજાજ દેખાય છે એ સનાતની મિજાજ છે, જે રાષ્ટ્ર માટે સમર્પિત ભાવ છે। યાદ રાખજો મિત્રો, એ કરોડોના દાનથી મકાન બની શકે છે, મંદિર નહીં। મંદિર માટે નાનામાં નાના પરિવારનો સહયોગ જરૂરી છે। અને આપણે જ્યારે શિવ અને શક્તિની ઉર્જાનું ધામના મંદિરનું નિર્માણ કરી રહ્યા હોઈએ ત્યારે દરેક સનાતની પરિવારના દરેક સભ્યનો સાથ અને સહયોગ આપણા માટે ખૂબ જ આવશ્યક છે। આજની પેઢી સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટા અને ફેસબુક ઉપર નિરર્થક સમય વ્યતીત કરી રહેલ છે, પરંતુ આપનામાં રહેલી શક્તિને ઉજાગર કરી સામાજિક ચેતનાના કાર્યમાં જો જોડાશો તો અનેક યુવાનો માટે પ્રેરણારૂપ પણ બની શકશો અને તેમના વિચારોમાં એક શક્તિશાળી પરિવર્તન આપોઆપ આવશે। આજે યુવાનોને શક્તિશાળી વિચારોની જરૂર છે। એમનામાં શક્તિ તો છે જ, પરંતુ આધ્યાત્મિક ચેતના સાથે સામાજિક ચેતનાને ઉજાગર કરી એમની અંદર એક આત્મવિશ્વાસનો ભાવ અને પોતાના ધર્મ માટે ગૌરવનો ભાવ પેદા કરી એમના વિચારોને શક્તિશાળી બનાવવા માટે મંદિરોનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ। હવે જ્યારે ચૈત્ર નવરાત્રિનો પવિત્ર માસ નજીક આવી રહ્યો છે, ત્યારે આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણા સંતાન કે માતા પિતાના જન્મદિવસે કે એની લગ્નતિથિ પ્રસંગે શિવ અને શક્તિના મંદિર નિર્માણ કાર્યમાં કમસે કમ ₹1000ની એક ઈંટનું દાન અવશ્ય કરીએ। શિલાદાન કરીએ કે ભૂમિદાન કરીએ, અને સાથે સાથે પારિવારિક યોગદાનના માધ્યમથી સમગ્ર પરિવારને સમાજ ભાવનાથી જોડીએ। વિશ્વ ઉમિયા ધામમાં જોડાવા અર્થદાન તો છે જ, પરંતુ તમારી પાસે જો સમય હોય તો એ સમયદાન કરીને પણ તમે સમયદાતા બની શકો છો। સંસ્થાની વિચારધારાનો પ્રચાર અને પ્રસાર કરીને સંસ્થાના શબ્દદાતા પણ બની શકાય છે। મિત્રો, અંતમાં મારી એટલી જ આપને વિનંતી છે કે જો આપ સનાતની છો તો વિશ્વ ઉમિયા ધામની એપ્લિકેશન ઉપર જઈ કમસે કમ એક ઈંટનું દાન અવશ્ય કરજો। આપનું આજે કરેલું આ દાન આપના આવનારી પેઢી માટે અને સનાતની ધર્મની રક્ષા માટે ખૂબ મહત્વનું બની રહેશે। ફરી એક વખતે આપ સૌને સંસ્થાની અંદર દર્શન માટે અચૂક પધારી પૂજા અર્ચના અને આરતી કરી શક્તિશાળી વિચારો સાથે આ સંસ્થાની મુલાકાત લેવા આપ સર્વેનું હાર્દિક આમંત્રણ આપું છું। જય હિન્દ, જય ઉમિયા।